ધીરેન્દ્ર રાંદેજા કોમેડી શો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટ્રિંગ. થેન્ક યુ. ભાઈ આ બધું મેલ પકડ્યા કેમ ભાઈ? તારા કલેજે બેઠો છું, વ્યાજનું શું કર્યું? વ્યાજ મેલ દે હેડ સૌથી પહેલું. એટલે ભાઈ તમે તો યાર આવી પઠાવણી ઉઘરાણી ના કરો. વ્યાજ દર મહિને આલી જ દઉં છું. આ મહિને થોડું લેટ થઈ ગયું કારણ કે સગવડ નહીં. જો ભાઈ એ બધું અમે નહીં જાણતા. અમે અહીં આગળ 4,000 રૂપિયા લેવા આવ્યા છે, સમજો. અને વ્યાજ નહીં આલું ને તો વ્યાજનું વ્યાજ ચડશે, ચક્રવૃદ્ધિ વ્યાજ. એટલે ભાઈ યાર લાખ રૂપિયો શું લઈ લીધો? તમે તો મારો જીવ લેવા આવી ગયા છો યાર. અરે જીવની ચો વાત કરું છું, અમે તો ચિઠ્ઠીના ચાકર છે. શેઠે કહ્યું કે જેને વ્યાજ લેતા હોય એટલે વ્યાજ હાથર આવ્યા છે. હવે આ વ્યાજ ના લઈ જઈએ તો અમને કાઢી મેળવે નોકરીમાંથી. જો ભાઈ નોકરી બોકરી બધું બરાબર છે. હાલ પૂરતી મારી પાસે કોઈ સગવડ નથી. સગવડ થઈ જશે એટલે હું વ્યાજ આલી જઈએ તમને. ભાઈ એક કામ કહે, વ્યાજવા લેતા માર્કેટમાંથી. આ ઓછું વ્યાજ ભરું છું તો પાછું બીજા માર્કેટમાં બીજા વ્યાજ વે લેવા જવું. જો ભાઈ બધો ધતિંગ બંધ કરી દે, નાટક બંધ કરી દે. સૌથી પહેલો ઊભો થા અને વ્યાજ દેતા હેડ. એટલે નોકરીનો સવાલ છે અમારો. અરે પણ ઘરમાં વોટ તો આલી ના દીધા હોત યાર. નથી એટલે જીતુલાલ હા. બીજી ઈટો છે. અલ્યા ભાઈ તું શું કા ઈટો તોડા તોડ મોરી છે કચ્ચી ચંપણ શું કરવું છે? અરે હવાની મેં 200 ઈટો તોડ નાખી. હે? હા એ ઈટો પતી ગઈ એટલે હું તો લેવા આવી. ઈટો હાલ મને એટલે હું તોડું બીજી ઈટો. અલ્યા ભાઈ છે. ઉઈ. શું છે હા હું હરાની એવું? આવું હખરા ન યાર. અમે શું તો હમણાં જાપાનથી બ્લેક બેલ્ટ લીધેલો છે અને અત્યારે કરાટેની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લેવાનો છે એટલે આવ્યા છે. એ હાહુ એનું છે. જીતુ છે ઈટો. એ તો હમણાં મંગાવું શાંતિ રાખો. હા એ તો એટલે અત્યારે બહી તોડી એમ કે છે ને. હા હા મેં પેલું ઘર બંધાઈ જોયું. હવે પૂજા ભાઈનો. હા 2000 ઈટો લાવ્યો હતો. હા 2 રાતમાં 2000 ઈટો તોડી નાખી. છેલ્લે પેલો સવાર ઉઠીને જોયું કે મારે તો 2000 ઈટોના ભૂખા થઈ ગયા. પાયા પૂર્યા બોલો એનાથી. અને હવે સિમેન્ટની ઈટો મંગાવી કે તોડે ના. તો દિયોર એ તોડી આવી ગઈકાલે જઈને. હા તે બરોબર છે પણ શું છે એનો મતલબ? કરાટે ચેમ્પિયન છે. હા આખા અમારા આ બધા. હા જો એ ઈટો જોઈ છે ને, એક આ લાલ ઈટ છે ને કે ભૂરી ઈટ છે તોડી નાખ. એવું નહીં. હું શું કહું છું જીતુ, જો અમે જઈએ છે પછી આવીશું પણ તૈયારી રાખજે પાછો વ્યાજ નહીં. હા હા ભાઈ ઉભો થાય હેડ. લાય મોબાઈલ લાય. જોયું હા આવી રીતે ભગાડાય. વાહ વાહ મંગુ શું તું તો કરાટે બતાડ્યા છે. એટલે દિયોર તો આ બધું શીખી ચોથી લાવી. આહુ શીખવાનું થોડી હોય, એ તો હા હું કરી દેવાનું હોય. વાહ બાકી નાઠા હો ઊભી પૂછડીએ. પણ મારા બેટા કઈ જશે કે પાછા આવીશું એમ? આવતા હશે, એમનું મોત આવ્યું છે કે પાછા આવે. અને સમજી લેજો આઈ જા તો. આવી ગયા તો પડ્યું એવું દેવાશે. પણ હા એક વાતનું ધ્યાન રાખજો કે એમને ખબર ના પડવી જોઈએ કે હું તમારા બૈરી છું. હા તારા પૈસા આવ્યા નહીં શેઠ? લાવો કેટલી ઉઘરાણી લાયા? એટલે અમે જતા પેલા જીત્યો ખરો ને એને જઈને કહ્યું પણ એણે એવું કહ્યું કે મારે તો સગવડ નહીં થઈ હમણાં. તો તમારી બેન પગાર કરવાની મારી જો સગવડ નહીં. એવું નહીં શેઠ, અમે જતા બધું કમ્પ્લીટ કર્યું, થોડો ધમકાયો જીત્યા ને બરાબર. પણ એક બૂન આવી ને તો આમ કરાટેનું બરાટે કરીને કે એંટો તોડું ને એંટો ના મળીને તાકે તમારો માથો ફોડી નાખું એવું કહ્યું. અચ્છા એટલે તમારી ફાટી એમ ને? એક કામ કરું એ બુનને જ મારે ત્યાં નોકરીએ રાખી લો. અરે ના એવું નહીં શેઠ, આમાં શું એટલે એવું નહીં તો કેવું છે? આ તમને બેના બળદ દેવાનું મેં સીના હાટું રાખ્યા છે, ઉઘરાણી હાટું. આઈ જ્યાં ખાલી હાથ બે પાછા. અને આજો પાછો મને કે શેઠ આમ ચડ્ડો પહેરું તો લોકો મારથી બીવે, બોડી દેખાય. મારા દિયોરે મારા ચડ્ડાનો ખર્ચો પાડ્યો. એવું નહીં, મારી વાત આપણે નોકરી સુધી ના જશો. અમે છે ને કાલ જઈશું, પાછી ઉઘરાણી કરી લાવીએ, ગમે તે કરીએ છે. એ ગમે એ કરો. અને મારે કાલે પેલા જીત્યાના તો પૈસા જોઈશે એટલે જોઈશે જ.
હા હા લઈ હેલ્યા આ દિયોર મંગુ મોટા ઉપાડે હી હા હું હા કરતી હતી અને એમ કહેતી હતી કે હવે આ વરતા પાસા નહીં આવે. આ દિયોર ટપકે આય નહીં. આયા આવો આવો. કુને ખોરો છો કરાટે વારી? ના હવે એ કરાટે બરાટેથી ભૂત્યો ભાઈ બીવે આપણે નહીં. જો ભાઈ એ જાપાનની ચેમ્પિયન હશે ને તો મેં છે ને ચીનમાં બ્રુસલીના ભત્રીજા ચુસલી જોડે ટ્રેનિંગ લીધી છે સમજો. એટલે આવી બધી હુલ તો આવતો જ નહીં. અને જાહેર ઊભો થા અંદર જઈને વ્યાજ કાઢ લે હેડ ફટાફટ મેલ ઢીલું કર. અલ્યા ભાઈ મેં તમને પહેલોય કીધું કે સગવડ નથી, નહીં તો આલ્યા વગર રહું. આટલા વર્ષોથી રેગ્યુલર ભર્યું જ છે ને. નહીં સગવડ આવશે એટલે હાલ દે. અને એકની એક વાત લઈને બેસી ગયો છું સગવડ નહીં તો પછી લીધા હતા શું લેવા તે? હા નતા એટલે તો વ્યાજ વાલી જતા. આ તો વ્યાજ ભરવાની ત્રેવડ રાખ. આ દે વ્યાજ અતાર. તો ભર્યું તું જ ને, અત્યારે નથી તો નહીં આલું. હવે આવશે તાણા આલી. હવે ભાઈ જો એ બધો હિસાબ છે ને તું શેઠ જોડ કરી લેજે. મારે કશું વાપરવું નહીં. 4,000 રૂપિયા દે. લે ભાઈ તમને લખીને આલું કે હમણાં નથી તો નથી આલવું એમ? મારી પાસે નથી અને તમને મૂડી કરતો તો 4 ગણું વ્યાજ આલી ચૂકે છું. લોહી પીધા હો અમારો જીવ લે લેશો. ત્યાં પછી એ લીધું એ પેલો વિચારવાનું હતું ને આપણે. વિચાર્યું તું પણ એવું નતું વિચાર્યું કે તમે બધા જીવ લઈ લેશો, લોહી પી જશો એમ. લોહીની વાત કરે છે. લેવા હતો તો હુરો થઈ ગયો તો દિયોર. લીધું છે તો ગુનો તો નથી કર્યો ને, ભરું તો શું. ઓહો આવો. જીતુ હા મને છે ને આમ હળિયા દેખાય છે હળિયા. હરિયા? હં, ઈ ના ઊભા હરિયા? હં. એટલે એ તો આ બે હરિયા જેવા બે જ બેહી રહ્યા છે, બીજું કશું છે નહીં. મને દેખાય છે એટલે દેખાય છે. તમે તો પેલું કરાટે ને બધું કરતા હતા એ બંધ કરી દીધું? ના તા એ બધું ચાલુ જ છે, પણ આ મલ્ટી ટેલેન્ટેડ મેડમ છે, એમના બધા શોખ છે. આમ આ બધું એ અત્યારે જ્યોતિષીમાં છે. એમની જ્યોતિષી એટલે 1 નંબર પાવરધા. મને એમણે કીધેલું કે ભાઈ તારે ₹1,00,000 રૂપિયાની જરૂર પડશે અને વ્યાજવા તારે લેવા પડશે. અને મારે લેવા પડ્યા અને એમણે કીધેલું કે વ્યાજની સગવડ તારાથી નહીં થાય. અને હારી ના થઈ. બોલો તમે બેઠા જ છો, જોયું ને? એ ધક્કા તો ખાઈએ છે. હા એટલે એમનું જ્યોતિષ એટલે 1 નંબર. એ કહે ને એટલે તમારા તોબાના પત્ર લખી લેવાનું, એ વાત થયા વગર રહે નહીં. હા હળિયા દેખાય છે ભાઈ. અને- તારો હાથ દેખાય. જો હળિયા તો હોય છે. હે હા શું લ્યા શેના? ખબર નહીં આ તો ઓંગર્યો છે. અરે ઓય દેખાય છે હળિયા. આ તું છે ને ચોક્કસ કોક એવું કામ કરે છે કે તારે જેલના હળિયા ગણવા પડશે. ના ભાઈ હું તો નોકરી કરું છું. તારી નોકરી એવી હશે, કોકનો જીવ બાળતો હશે, કોકને હેરાન કરતો હશે એટલે તારે જેલમાં જવાનું. અહીં હળિયા દેખાય છે રીતસરના. જો આ જો તું પેલ બાજ જા. તું અમાય ભાઈ અમાય. જો તો જોડાઈ લો આજ. આવું મોકો નહીં મળે ભાઈ. લ્યો ઓય હળિયા દેખાય. એટલે કેવા હરિયા એમ? ભાઈ તારે વહેલા મોડું છે ને જેલના હળિયા ગણવા પડશે. પણ અમે એવું કંઈ કોમ જ નહીં કરતા કે જેલના હરિયા ગણવા પડે. હે તો પછી અહીં દેખાય છે ચમના એમને દેખાય. આ જો હળિયા દેખાય છે, એની પાછળ તું દેખાય છે. આ દેખાય રીતસરનું દેખાય છે. જો જેલમાં જવાનું ચોક્કસ. એવું નહીં. એટલે ભાઈ અમને પૂછજો, અમે કોઈ આડોવાળો ધંધો કરીએ છીએ ભાઈ? ના ના આમ તો બહુ સીધા માણસો છે, એ તો નોકરી કરે છે બિચારા. તો પછી નોકરી એવી હશે જેના લીધે જેલમાં જવું પડશે. વહેલા મોડા જવાના, ચોક્કસ જવાના, બે જવાના. એ બધું મને ખબર નહીં. બાકી આમ તો પાછા કયા આગ્રહ છે, આપણે કહીએ ને વિનંતી કરે તો મોને એવા ભાઈઓ છે આ. હા અને હું શું કહું છું ભાઈ, આ હરિયાણ બરિયાણ બધું હું શું કહું, અમે આવીશું પાછા હો કાલે, એટલે તૈયારી રાખજે તું. હળિયા લોબા છે, લોબુ જવું પડશે. એ જા, ઉઠ. શું દિમાગ વાપરું છું તું? આ બધી બુદ્ધિઓ લાવું છું ચોથી. હાથમાં હરિયા દેખાડી દીધા, પેલો તો હાથમાં હરિયા જોતો જો. વાહ વાહ વાહ. આજે પાછા આવશી તો ના આવે ને, કને જેલના હળિયા ગણવા હોય તે પાછા આવે. ના ના પણ મોની લો કે પાછા આયા તો પાછા આયા તો પડશે એવી દેવાશે.
એ ખરું ગઈ વખત આવું જ કીધું તું ને તે આ વખતે હરિયા ગણાઈ દીધા. લાવ પેલા જીતિયાની ઉઘરાણી લાયા ને લાવ. અમે ઉઘરાણી કરવા જ જતા પણ જેલના હરિયા દેખાયા ને એટલે પાછા નાસી આવ્યા. તો પછી આ જેલના સળિયાની બીક લાગતી હોય ને તો નોકરી છોડી દો. એ ના ના નોકરી તો અમે રાખીશું જ. મારી વાત સાંભળો, આ તો પેલા જેલના હરિયા જોયા ને એટલે અચ્છા હું શું કહું છું, મારું માનો તમે આ ધંધો જ બંધ કરી દો, નહીં તો તમારે જેલના હરિયા થશે. રવિ જો તો એમના હાથમાં કઈ હરિયા બરિયા દેખાય? આપણાથી મોટા. બસ જો શેઠ બંધ કરી દો ધંધો. અમે નોકરી તો ચાલુ રાખીશું પણ આ ધંધો બંધ કરી દો, નહીં તો તમે જેલના હરિયા પાછા જશો. એટલે તમારે ઉઘરાણી નથી કરવી તો હું બીજા માણસને રાખી લઉં ઉઘરાણીએ. ના ના એવું નહીં, અમે ઉઘરાણી તો કરી લઈએ સર. જુઓ તમને બંનેને છેલ્લી વોર્નિંગ છે, કાલે પૈસા ના આવ્યા તો સીધા ઘરે જતા રહેજો, મને મોડું બતાવવા ના આવતા. વાંધો ને એમ ગમે તે કરીને લાવીએ સર. હેલ્યા આઈ જા મારા દિયોર નાક કટ્ટાઓ. પણ શું કરે બચારોની નોકરી છે ને. આવો 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 બેહ બેહ. જો જીતું અમે એવું કહીશું કે તું વ્યાજ આલ દે, પૈસા આલ દે, અને તું એવું કહીશ કે મારે તો સગવડ નહીં. અને પછી કરાટે વાળા આવશે ચેમ્પિયન. પછી જ્યોતિષી આવશે, અહીં હરિયા બતાવશે. ઓ ભાઈ તું કરાટે વાળી લાય કે હરિયા વાળી લાય, હવે બીવે એ બીજા. આ ચડ્ડા વાળા છે સમજો. એક કામ કરી ઊભો થઈ જા, પૈસા લેતા જઈને, નહીં તો દીવાવાળી ચાલુ થશે. હવે વ્યાજ ખવડા વ્યાજ ખવડા વ્યાજ નીચે વ્યાજ ક્યાંની વખતી હતી તને, હવે હાથમાં આવ્યો છે. મેડમ શું છે આ બધું? અરે નકરા વ્યાજ ખાય છે લોકોના. આ પેલા બિચારા કાકા નહીં, આ પેલા શું નામ છે આમનું, મોહન કાકા. હા મોહન કાકાએ બાપડાએ અંજોરથી કંઈક વ્યાજે પૈસા લીધા હશે, મૂડી કરતા વધારે તો વ્યાજ લઈ લીધું છે, અને તોય પાછો કહેશે કે હજી તો વ્યાજ બાકી જ છે. બોલો. અચ્છા હું શું કહું છું મેડમ, તમે તો પેલા જ્યોતિષી ને પેલા હરિયાવાળા. ના ના આ તો પેલા કરાટે વાળા છે ભાઈ. એવું નહીં ભાઈ, કરાટે ને જ્યોતિષી એમનો શોખ છે, બાકી મૂળ છે ને એ સીઆઈડી ઓફિસર છે. એમની નોકરી સીઆઈડી ખાતામાં છે. ઓફિસર મંગુ મેડમ. હા હા આપણે તો અમે તો વ્યાજ થઈએ જ છે. અમે તો ખાલી ચીઠી ના ચાકર નોકરી હતા. ના ના તમારી વાત ના થાય, તમે તો કોઈ સીધા માણસો યાર. જીતુલાલ તમને તો કોઈ આવી રીતે હેરાન નહીં કરતું ને વ્યાજ માટે? ના ના કશું નહીં, કોઈ વ્યાજ માટે. આ બે કેમ જાણો તળાઈ જાય છે? એ દોસ્તાર છે મારા, દોસ્તાર મળવા આવે મને. હા પાકી દોસ્તી અમારી તો એકદમ પાકી દોસ્તી. આવતા નહીં એટલે અમે મળવા આયા. કદી દેતા તારના દોસ્તાર છે. રવિ હાડો તો પછી આવજો. હા 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 ચાબા પીવા આવજો. હા હા ભાઈ તને વાગી જ નહીં ને? ખતરનાક આઈડિયા લાવું છું. આ ચોથી સીઆઈડી ઓફિસર બની જાઉં છું. કમાલ છો તારો તો. હા હવે મને નહીં લાગતું કે પાછા આવશે. હવે ના આવે. તારો દમ જ એવો માર્યો ને સીઆઈડી નો, હવે ઊભી પૂછડીએ નાખ્યા. ભાઈ રવિ આ તો હારી ઉપાધિ થઈ. મને લાગે તો સુધી નોકરી છોડવી પડશે આપણે. નોકરી તો સોરીએ પણ બીજી મળે તો ને. એટલે પણ મળે એની વાત તો જો આમાં છે એવું કે પેલો પૈસા હાલવાનો છે નહીં, અને શેઠ પૈસા વગર માનવાનો નહીં, તો કરવું શું એમ તો નહીં પડતી. હવે બધું જવા દે, આપણે ભોગવી લઈશું. પછી એમના ભોગવવાના બે 2,000 રૂપિયા દર પગારમાં કપાઈ લઈશું. નોકરી તો બચી રહેશે જ્યાં સુધી બીજી ના મળે તો સુધી. હા એ વાત એ સાચી. ઘી ઘી કરીને ખીચડી ખોવી એના કરતા ખીચડી તો ખીચડી ખાઈ જ ખરા. આ ખીચડી દાળ ભાત હેડ. શેઠ જીત્યાએ પૈસા આલ્યા આલ્યા તો લાવ. પણ એમાં એવું છે ને કે થોડાક આમ વપરાઈ ગયા અમારથી. વપરાઈ ગયા એમ કેમ ના વપરાઈ ગયા?
એટલે અમે થોડાક જરૂર પડી ને તો વ્યાજે પૈસા બહારથી લીધેલા તો એનું વ્યાજ અમે ભરી દીધું. તો હું વ્યાજે રૂપિયા આપું એવો નથી, તો તમે બહારથી વ્યાજે લો છો. તમારું વ્યાજ થોડુંક વધારે પડે છે એટલે અમે બહારથી લીધેલા એમ. તો હવે મારે શું કરવાનું? આ અલ્યા કેમ લ્યા? એ તમે અમારા પગારમાં 2,000 રૂપિયા કાપી લેજો. હા એમ? આવ આ તો પણ મૂડીનું શું? લાવું મૂડી. મૂડી તો હાલશે, એને ના નહીં પાડી, મૂડી તો હાલશે, પણ જો કદાચ આઘું પાછું થાય તો આવી રીતે જે વ્યાજ કાપો છે એવી રીતે મૂડી કાપી લીધો અમારા આમથી થોડે. અને હું શું કહું શેઠ, આ ધંધો બંધ કરી દો, નહીં હવાજમાં. કેમ? આ તમારા જે હાથમાં પેલા હરિયા દેખાતા હતા ને, કાલ ઉઠીને હરિયાની પાસે જવું પડે એવું લાગી રહ્યું છે. હવે મને શિખામણ આપ્યા વગર જાઓ, પેલા રામભાઈના પૈસા બાકી છે ને એ લઈ આવો, જાઓ. હા એ તો જીએ સર. એટલે રવિ, રામભાઈને તો પેલું મંગુ જેવું બૈરું નહીં કોઈ? ના ભાઈ, બહેરું કોઈ નહીં એવું. હા તો હે ને, હા લેતા આવીએ છો. હા ગમ્યું એ તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. એક જોક છે, જૂનો છે, તમે સાંભળ્યો હશે પણ તોય રિપીટ કરી દઉં. એક ભાઈને ઉઘરણીઓ બહુ હેરાન કરતો હતો, એટલે એને ઊંઘ જ નથી આવતી. તો એનું બૈરું કે ભાઈ ચમ તમે આટલા હેરાન પરેશાન છો? કીધું કે ભાઈ મને આ રીતે ઉઘરણીયા હેરાન કરે છે, ઊંઘવા નથી દેતા. તો એના બૈરાએ સીધો ફોન ડાયલ કરીને કહી દીધું કે પૈસા નહીં મળે, થાય એ કરી લેજો. બસ હવે ઉઘરણીઓ વાળો ઊંઘતો નથી અને પેલો લેરથી હુઈ રહ્યો છે. પણ એનો મતલબ એ નથી કે જો તો આપણે દેવો કરી લેવો ને વ્યાજ ભરવો. આપણી ચાદર જેટલી લોબી હોય એટલા જ ટોટિયા લોબા કરવા, બાકી આવા વીહ કાઢવા પડે. સારું છે આ તો સપોર્ટ છે, હે? બાકી જીતુલાલને આવી જ હાલત થતી. તમે ધ્યાન રાખજો. વાહ ચશ્મા વાળી, આ તું કેટલા મહિનેથી 50,000 રૂપિયા લઈ જશું તે પાછું હાલવાનું નોમ નહીં લેતો. તારા હાલવા છે કે નહીં હાલવા ભાઈ? હાલવાના જ ને, હાલવાના તો ચાણા હાલે હાલ જ, તો લાવો. પણ સ નહીં ને. એટલે મંગુ આ પાઇપલાઇન ચો ઉપડી? અરે આપણે ટોકીમાં ઉપર પાણી નહીં ચડતું ને, તો પેલો પ્લમ્બર બોલાયો તો પ્લમ્બરે એવું કીધું કે 2 ફૂટનો પાઇપ જોઈશે. આપણે ઘરમાં પડ્યો જ તો ત્યાં થોડોક સીધો કરાવી નાખે ને એ ઓટા મરાઈ દે તો શું કોમ આવી જશે આપણે. તમારે શું થયું? પેલું તમારા ભાઈબંધ પૈસા આલવાનો તો આલ્યા કે નહીં? યાર 15 દાડાનો વાયદો કર્યો તો આજે 20મો દાડો છો તો સુધી એ પૈસા આલવાનું નોમ નહીં લેતો. તારી તો હમણાં 2 ચપ્પાના ગામ મારી છે ને તો બધું ખેંચીને બહાર કાઢી લે. પૈસા લાય. અરે ભાઈ નથી. અરે ભાઈ આવશે એટલે આપી દઈશ પૈસા. આપી દેજો હો. પણ પણ હું તો તમને હોપારી હાલવા હાતર આવ્યો છું. એમાં એવું છે કે મેં પહેલા સોપારી એની લીધી ને, એટલે એની સોપારી પતે ને પછી તારી સોપારી લેવાની.